રાજ્યમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે। મુશળધાર વરસાદથી બસની મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે। સુરતથી ઉપડતી 52 ટ્રીપની બસો રદ કરતા હજારો મુસાફરો રજળી પડ્યા હતા। ગુજરાતમાં મુશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે। ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે, તેમજ 3 ટ્રેનને અસર પહોંચી છે। રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 2081 ટ્રીપ રદ કરવામાં આવી છે, તો સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે। ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય 557 પંચાયત સહિત કુલ 636 રસ્તા બંધ છે, તો સુરતથી ઉપડતી 52 ટ્રીપની બસો રદ કરાઈ છે, જેને કારણે સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ગોધરા, દ્વારકા, જાલોદ, દાહોદ રૂટની બસ રદ કરાઈ છે। આ રૂટ પર રોજ બસ ઉપડતી હોય છે। વરસાદના પગલે 52 ટ્રીપની બસો રદ કરાઈ અને 19 જેટલા રૂટને વરસાદની અસર પહોંચી હતી, તો બસ રદ કરાતા સુરતમાં 1000થી મુસાફરો અટવાયા હતા। વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે અત્યારે હાલમાં। સર, આ રૂટ ઉપર રોજની કેટલી બસો જતી હોય છે અને કેટલા મુસાફરો પ્રવાસ કરતા હોય છે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70થી 80 બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જેવું આ સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે। આશરે કેટલા પ્રવાસીઓ પર અસર થઈ છે કે જઈ શક્યા નહીં? આશરે 500થી 1000 પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે, પણ જે સાવચેતીના પગલાં રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે એમને। અંદાજિત ટોટલ આજની 52 છે, કાલે 19 હતી, એવી રીતના થઈને ટોટલ 80થી 90 ટ્રીપો કેન્સલ થઈ છે છેલ્લા 3 દિવસમાં।